ગુડ મોર્નિંગ. આજે જીમ નો પહેલો દી હતો. અમે એ જોઈ લે લાલ એવું નહીં કરું. લાલ હાંડી હોય સવારમાં જીમ કરી દીધું કમ્પ્લીટ. ખરાબ શબ્દનો પ્રયોગ કરો ને ઢીકો વાદે એક છું. કાલથી મારે ઢીકો તરત ચાલુ કરતો કઈ તો બધા આગળ જજો લાલ કુટીઓ રખડે એટલો ભોગે એટલો દીધો એલા 9 વર્ષ થયા નેચરલ માં ભાઈ ખોટી નોટે ગાઈ હવે સ્ટેરોઇડ ના નિશાન હે બતાય જો આયા દીધા આજે પેલો દી છે. હવે એને હવે કઈ વધારે પક્કો કરજો. બધું ચાલુ કઈ ઘર પેટા થઈ બધું નવે નવું જો બૂટ તો જોડા નવા ચકાચક આવ્યો. અરે મને મારે હવે એવું કરવું બૂટ હે ને હારે લેતું આવાય તો બસ. હવે કેટલા 8:30 થયા. 7 વાગે જવું હતું સવારના પોરમાં. ફોન થઈ ગયો સ્વિચ ઓફ. વાહ ચીકનું સવારમાં ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને હું તો બી ગયો. ઓહો હો મોડું થઈ ગયું. આજે જીમમાં નહીં જવાય. અરે ભાઈ આ તમારું કાળું એક્ટિવા પણ આગળથી ઊંચું કરો તો ભાઈ એકવાર એમ નહીં હાલતા હાલતા એકવાર કરી દે. એકવાર કરી એ તો એક્સેસ અમે ઊંચું કર્યું બહુ અટલે જાય ને એટલે ઊંચું કરે આવડવા. હાલો ખરે હો ભલે હાલ. પાછી નવી તકલીફ એ પડી કે જીમમાં જઈને તમે 1 કલાક સુધી તમે કંઈ ખાઈ ન શકો. મારે અત્યારે જવું ઓફિસ નાઈ બાઈને નાઈસ મમ્મીને પ્રોટીન બનાવવાનું કહી તો પ્રોટીન દૂધ હારે પીવાનું મળે. what the fuck પાણી ક્યાંથી કોઈ ઉપર પાણી ભરી નથી. એ બંધ કરો ભાઈ બંધ કરો તમારું ગીત. હવે પ્રોટીન ક્યાં એ હું એ તમે ફિટ કરો હોય એમ. મારા મમ્મીનો જુગાડ તો જો દેશી જુગાડ. શું દેશી જુગાડ? જો આ તૂટી ગયું પવાનું થઈ ગયું. બોલો કાચનું પવાલો ફિટ કરી દીધું. બોલો હવે આ રી ભાઈ મારું મસ્ત. ઓ ભાઈ સાહેબ ચકાચક બ્રાન્ડ નહીં દેખાડું. હવે આનું શું શેક કર કે આ રે મમ્મી ઓલી સ્પ્રિંગ શેક કરાવી ક્યાં મેં કીધું નહીં મળે મને. બનાવી લઉં. હવે જોવું કેમ. હું ભાભી કહેતા હતા મારા ભાભી કહેતા હતા તમે જીમ ન જઈ શકો. તમે જાવ જ નહીં. હવે હું તમને જઈને બતાવીશ. આ સ્પેશિયલ તમારા માટે બ્લોગ છે ભાભી. જો તમારા દેવર કેવા બોડી બિલ્ડર બની જાય. આજે પહેલો દિવસ છે. અરે રાહ એક તો ઘરનું કામ હાલે ને ધડ 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 કરે. હારા આ ગાડીની છત દેખાય આખી એ આખી પેલા બ્લેક રેપ કરેલું હતું એની ઉપર બરાબર. હવે રેપ એટલું ખરાબ તો થઈ ગયું હતું ને અને ચોંટી ગયું હતું ને અને તમાકુ ટૂંકમાં ખાવું પતી જ ગયું હતું. તો એને મેં જો પતરું બતાવું તમને. એને મેં સ્કેલ પડી ને સ્કેલ એનાથી ઉખાડ્યું પહેલાં થોડુંક પહેલાં. જો પાછળનો સ્પોઇલર મેં અત્યારે કાર્બન ફાઈબરથી ટ્રાય કર્યું. એ સ્પોઇલર રહ્યું ને એ મેં કાઢ્યું પહેલાં સ્પોઇલર કાઢ્યું એને 2 દી મેં કર્યા. પછી કાર્બન ફાઈબર વાળીમાં રેપ મારી દીધું. એટલે મેં ટ્રાયલ કર્યું કે લાગે તો ખોટી મહેનત કરું બાકી ન કરું. પણ બેસ્ટ રિઝલ્ટ આવ્યું. કમ્પ્લીટ નાસ્તો વાસ્તો કરી લીધો બધું. અબ જાયંગે ઓફિસ. એને આને તમે સવારનું ચાર્જનું મૂક્યું હોય કેટલા ટકા ચાર્જ થયું? હા ડન. આજે બહુ હાવ ડિસ્ચાર્જ થઈ ગયું હતું કાલે. હા યાર 1 મિનિટ હો ફેંકો. અમારું અમે રાઇડિંગ જેકેટ લીધું હતું બાઇક ટાઈમ. 1 નહીં 2 લીધા હતા. એક મારા કઝિન બ્રધરને આપી દીધું. આ તો નવું આ કોઈ પહેર્યું જ નથી કોઈ વાર. બોલ એમાં એવું થયું આ ભાઈ માટે લીધું હતું પણ પછી ભાઈ એટલું રાઇડિંગ કરતો નહીં અને એ મોસ્ટ ઓફ મારું જે હતું ને LS2નું એ જ પહેરતો હતો. આ એમ નામ પછી મારે તો ત્યારે હું પાછળ પિલિયન હોય તો હું એકાદી વાર મેં એવી પહેરાઈ હોય છે. એક જ વાર પહેર્યું હતું ભાઈ મને ખબર એ વિડીયો પણ એ મારી પાસે. રિવેસ કરીને બહુ સારી વસ્તુ હો ભાઈ. અમિત જો ભાઈ અમારા કાંઠાનો ધુરંધર માણા હો.
બોડી બતાવી દો તો તારે. હાલો હવે ઓફિસે પહોંચી જાઉં કમ્પ્લીટ. અને થોડું ઘણું કામ પતાવી લો પછી બપોર પછી ક્યાંક જવાનું હોય. હવે મને એમ કહેતો હતો મને યાદ નથી, ભૂલી ગયો. રીલના ચક્કરમાં મેન મારી મમ્મી એને મસ્ત ફેસ પેક લગાડી દીધો. 2 રીલ શૂટ કરી, બહુ તાકાતવાળી. ભૈયા ગમે એવા હોય કાળા જ રહે મમ્મી. કાંઈ રૂપાળા બુપાળા નો. હવે એમનો કહે તે હુકમ લગાડ્યું, મેં તો ખાલી ટાઈમ પાસ માટે લગાડ્યું. મંડી ગયા પીછો લગા. લે ચાંદલો ભૂસી નહીં બોલો. ये देखाय मेरे पापा की निशानी पूछ दी तुमने. ये ऊपर से देखाड़ी ऊपर यस मारे तो ली ना आम दोथो भरीने कर दो. कब आएगी वो घड़ी. हाल जाएगी क्या ए बोला चुप. अमुक सब बातें बताई नहीं जाती. बस થોડુંક રાખજો પછી. હાલો રીલ કમ્પ્લીટ કરી લો. યો થઈ ગઈ ને મસ્ત ની સ્કિન ટાઈટ આ બધી જો કડક કરી દો. મુલતાની માટી હોય ને શું કરે આમ બધી ખેંચે. લાલ અહીંયા ચુમ્મા. હવે મારે આવું જ રાખવું. અઠવાડિયે એકાદી બે વાર તો હું 1-2 વાર નહીં, અઠવાડિયામાં 1 વાર તો હું આ કરીશ જ મુલતાની માટી ગરમીમાં. એનાથી સ્કિન શિયાળા જેમ આમ ટાઈટ આમ લૂઝ ન પડી જાય. તમે બધા એક વાર કરજો. ખાને કી બાત. આજે જમવામાં છે ફેવરિટ ચણાની દાળનું શાક, મારું મોસ્ટ ફેવરિટ. અને જો મમ્મીનું ઇન્વેન્શન બોલ હતું ને ખરાબ થઈ ગયું, તૂટી ગયું હતું. તો મમ્મીએ કાચની બહેણી બોલાવી. મગજ ક્યાં હાલે અમારા બધાનો પૂરો થાય ને તો મારા મમ્મીનો મગજ ચાલુ થાય. રસ ગ્રાઇન્ડ કરવાનો બાકી છે. બધા એમ કહેતા હતા ના એને જ બતાવું. अब इसको आम रस आटलो હું એકલો પી જવો. કેરીનો રસિયો ભાઈ. એમાં કેસર કેરી આવી ચૂમમાં. તમારે ખાવી ફ્રાઈમ્સ ખાવાનું મન થાય. ફ્રાઈમ્સ પેરી ફ્રાઈસ હું બોલું માય યો જો મારી મહેનત બતાવું તમને. આટલું કાઢી નાખ્યું બધું કમ્પ્લીટ. હવે આટલું બાકી. હવે વોશિંગમાં દેવા આવ્યો કે બહુ ખરાબ આવી ને અત્યારે બહાર જવું. મારા મિત્રનું વોશિંગ સેન્ટર આવ્યો હરગંગે 1 નંબર ગાડી. તો હવે જગારા મારી દેવી નવા જેવી કરી દે. એટલે કીધું 5-10 મિનિટમાં તમારી ગાડી લગાડી દે. બહુ કેટલા છેલ્લા મેં 2 અઠવાડિયા પહેલા ધોડાવી હતી અંદર બહાર. નવા જેવી કરી દે. હવે અત્યારે ધોવડાવું જેને બતાવું તમને સિસ્ટમ બાકી. એક હારે 5-10 ગાડીઓ હબાકા બોલાવી દે. અહીંયા આખું દેખાય. હવે એવું સનસેટ જોવા. એટલે મેં કીધું ગાડી ભરેલી લઈને જ જાઉં, થોડી ખારી કરીને જાય. ત્યાં જઈને ધૂળવારી તો થઈ જાય. જો તમને આજે મારી એક સૌથી ફેવરિટ પ્લેસ બતાવું કે જ્યારે હું બહુ સેડ કોઈ બી હોય ને મારી એક એવી જગ્યા ને કે જ્યાં અહીંયા આવીને મને ફૂલ સુકૂન મળે. તો હા હે ને એ મસ્તનું જગ્યા હે. પારી ઉપર બેહવાનું અને એ મસ્તનો સનસેટ જોવાનું. આ સૌથી મારી બેસ્ટમાં બેસ્ટ જગ્યા હે કે હું અહીંયા ઓલવેઝ. અને રાજકોટમાં ક્યાંક હોતું હોય ને નો મળે સાંજ પડે બસ 5 વાગે આવી જવાનું. આઈ એમ ઓલવેઝ અવેલેબલ. બસ વધારે પડતો મોસ્ટ ઓફ ટાઈમ જ્યારે મારા મગજમાં કાંઈ ન હાલતું હોય, ગૂંચવાઈ ગયેલો હોય ત્યારે અહીંયા આવીને બસ શાંતિ બધું મોંમાં મૂકી દઉં. ફોન નહીં કાંઈ નહીં, તો ખાલી બ્લોક કર્યો બતાવી જગ્યા ફૂલ મસ્ત નહીં જતું બધું. હે બહુ આવવા દીધી ગાડી. ફૂલ એપિક પ્લેસ. કોઈ માણસના નામે કાંઈ નહીં. નકર ત્યાં આવી નવી રાજકોટની બીજી સાઈડે છે પણ ત્યાં બહુ પબ્લિક હોય, બહુ ક્રાઉડ હોય, કોઈ જ બેસ્ટ. થોડીક વાર સનસેટ એન્જોય કરી લઉં પછી નીકળવા ટાઈમે મળું તમને. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ વ્લોગ. અન્ટિલ બાય. હવે કાલે વ્લોગ હો ભાઈ આજે એન્ડ કરી નાખો. ઘણું બધું આજે લાંબો વ્લોગ થઈ ગયો એટલે મેં કીધું લાવો આજે કમ્પ્લીટ કરી નાખું. અને કાલે જીમમાં ભાઈએ પણ આવવાનો છે. એણે કીધું આજે કે હું આવીશ કાલથી. પછી વિચારી કે ભાભી આવશે ને
એટલે ભાભી તેને મમ્મીને આવશે ને તો એ બી ચાલુ કરશે એટલે બધાય એ વિચારી બપોરે જાય સવારે નહીં અત્યારે ખાલી સવારે થોડાક દી જઈ આવી ભાભી આવે ને એટલે કે ભાભી સવારે નથી ઉઠી આવતા બરાબર કીધું ને એને સવારે છે ને આંખ ખુલે છે એ કે મને સવાર પડે નીંદર સારી આવે માર દઈશ હાલો બાય લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરો વ્લોગ યાર સબસ્ક્રાઈબર વધારો યાર 1000 સબસ્ક્રાઈબર કરી દો ટાડા